ત્યાં ધંધા રોજગારો ચાલતા હતા વર્ષોથી, ખાણીપીણીના ધંધા રોજગારીની લારીઓ છે, વાહન રાખીને લોકો પોતાનો ધંધો, પોતાનું પેટીયું રડતા હતા. એ લોકોને આ કુલપતિ મહોદયાએ રાતોરાત ઊભા કરી દીધા, પણ દારૂના બુટલેગરોને ત્યાંથી ઊભા ન કરી શક્યા. બેફામ દારૂ ગુજરાત યુનિવર્સિટીના કેના પાપે આવે છે ને, એ મેડમ તમારે જવાબ આપવો. અને મીટિંગોમાં રસ, ઇટિંગ મીટિંગ ના ચીટિંગ, આ ભાઈ વિદ્યાર્થીઓ તો કઈ કરો તમે, યુનિવર્સિટીમાં નથી ચાલતો. એના જેના માટે મુખ્ય છે એની વાત તો સાંભળી લો જરા તમે, પણ એમાં તમને રસ નથી. તમારી પાસે વિદ્યાર્થી સંગઠનો આવે, તમારી આગળ પોલીસ તે કરી દેવાની. તમારી પાસે કોઈ જવાબ લેવા આવે, તમે ઈગો ઉપર લઈ લેવાનું. તમારા ફોનમાં જવાબ નહીં આપવાના. આપોને જવાબ કે તમારી યુનિવર્સિટીમાં બિલ્ડિંગો, અદ્યતન કેબિનો તમને આપી છે, વિદ્યાર્થીઓ માટે આપી છે. તમારી ફાકા ફોજદારી ટાઈમે લંચ લેવા, બ્રેકફાસ્ટ માટે નથી આપી ભાઈ. પ્રાઇવેટ લીક બનાવીને બેઠા છો, બધી વ્યવસ્થાઓ, તોય વાંધો નહીં. પૈસા કરે તો વિદ્યાર્થીના, અને આજે એ જ વિદ્યાર્થીઓના આ બેપાત અસામાજિક તત્વોના કારણે મને તમારી જવાબદારી નથી. એબીવીપી વાળા વિરલભાઈની વાત ગમી કે બહારથી કોઈ દારૂની પાર્ટી યુનિવર્સિટીમાં કરવા આવતું હોય, શરમજનક છે. હોસ્ટેલમાં કરવા આવતું હોય, શું કરે તમારા કરોડો રૂપિયાના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરો? સીસીટીવી કેમેરા અદ્યતન દીક્ષિત, એ અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે સાહેબ. હમણાં યુનિવર્સિટીની 250 કરોડ રૂપિયાની જગ્યા ફાલતુ ભાડામાં કોકને પધરાવી દેવાની હતી, તો બચી કઈ વિદ્યાર્થી સંગઠનના કારણે? એટલે તમે વિચાર તો કરો, આ કેના માટેની યુનિવર્સિટી છે સાહેબ? ધ્યાન નહીં રાખો તો દારૂના આડા બની જશે. કરોડો રૂપિયાનું તો ખાલી આવક છે યુનિવર્સિટીના ભાડાઓમાંથી. 4-5 વર્ષ પહેલા ગુજરાત યુનિવર્સિટીની આવી હાલત નથી સાહેબ. મેં કિશને બે એજ્યુકેશન રિપોર્ટિંગ કરેલું છે, ગુજરાત યુનિવર્સિટીમાં પણ રિપોર્ટિંગ કરેલું છે. પરંતુ જે રીતે દારૂનું દૂષણ ગુજરાત યુનિવર્સિટીમાં, યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘૂસ્યું છે ને સાહેબ, આ રોકી લેજો. કારણ કે આપણે કહીએ છીએ ગાંધીનું ગુજરાત, એ જ ગાંધીના પાઠવાળા યુનિવર્સિટીમાં ભણવામાં આવે છે. ટાઈમ મળે તો પાછળ એનઆરઆઈ હોસ્ટેલમાં આટો મારજો, શું ચાલે છે એની આજુબાજુ શું ચાલે છે. ક્યારેક તમારા વીસી ઓફિસ અને તમારી સરકારી ઇનોવા લઈ અને ક્યાંક જાવ બહાર જોવા શું ચાલે છે. ખાલી વીસી બંગલો રહેવા માટે, ગાડી ફરવા માટે નથી. તમે ફિલ્ડમાં નીકળો, તમારી હોસ્ટેલ જો તો ખબર પડશે. ચાન્સેલર તરીકે યુનિવર્સિટી કેમ્પસની બાજુમાં બંગલો આપવાનો મતલબ એ છે કે તમે 24/7 તમારી જે સંસ્થા છે એના પર મોનિટરિંગ અને વોચિંગ કરી શકો. એટલા માટે તમને ત્યાં બંગલો આપ્યો છે. 25 કિલોમીટર દૂર નથી આપ્યો, કેમ્પસમાં જ બંગલો આપ્યો છે કે તમે તમારું આટલું હ્યુજ કેમ્પસ છે તો એને જોઈ શકો કે ભાઈ મારે હાજરીમાં શું શું અહીંયા ચાલે છે. પણ તમને એમાં રસ નથી. અને કેમ રસ યાદ નથી? રાખજો, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કે જેમાં દેશના સારા સારા ઉદ્યોગપતિઓ, સારા નેતાઓ, સારા સ્વતંત્ર સેનાનીઓ, ગુજરાતના લોકો, અરે ભારત દેશના પ્રધાનમંત્રી ગુજરાત યુનિવર્સિટીમાં ભણીને ગયા છે. લોકોનો ઇતિહાસ આ યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. આવું નવું રહેશે તો યુનિવર્સિટીને બરબાદ થતા નહીં વાર લાગે. અંદરથી તો ખોખલી કરી જ નાખી છે, પણ બસ બહારથી હવે યુનિવર્સિટી કેટલી ટકે છે એ વાઇસ ચાન્સેલર મેડમના હાથમાં છે.